નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના મહત્વના સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળતા બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં સવારના 10 વાગ્યાના અરસામાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના પણ બની હતી. કંપનીના MMP2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડ કરવાની કામગીરી દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના પગલે પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાના પગલે કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં દદોલ પ્રસાદ પ્રકાશસિંહ રહેવાસી સોનમ સોસાયટી ગડખોલ પાટિયા તથા ભાઈલાલભાઈ પરમાર રહેવાસી અંડાળાના ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને પ્રાથમિક સારવાર માટે ભરૂચ ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. તબીબોના અનુસાર બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં ઘટનાને કારણોને લઈને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ પોલીસે પણ તપાસ શરૂ કરી છે. मेरा नाम दुर्गेश कुमार बैस है। यहाँ केडला फनवा में मेरे जमाई, मैं उनका जमाई लगता हूँ, ददोल कुमार बैस है उनका नाम। यहाँ 12 बजे उनको यहाँ पे कंपनी में आग लगी थी, लेकिन मेरे को यहाँ पे 3 बजे गांव से अपडेट मिला हुआ है और मैं यहाँ कंपनी पे आया। अब यहाँ पे मेरे को कोई अपडेट नहीं दे रहे हैं कि वो भाई के साथ क्या हुआ क्या नहीं हुआ। मैं गेट पे आ रहा हूँ तो मेरे HR वाले मेरे को एक गेट से वो पीछे वाले गेट से निकाल के ले जा रहे हैं कि मीडिया वाले को नहीं बोलना है ऐसा। और फिर बाद में मैं वहाँ से मीडिया वाले के पास में आया हूँ। मेरे को अभी तक कोई अपडेट नहीं है कि यहाँ पे क्या हुआ, वो भाई के साथ क्या नहीं हुआ है। उसके गांव वाले जिंदा है कि मर गया है, मेरे को भी नहीं पता है। ये लोग कोई अपडेट नहीं दे रहे हैं कि HR वाला अभी कोई बोलता है भाई अंदर है, कोई बोलता है बाहर गया है, ये कोई अपडेट नहीं दे रहा है। और वो सामने वाली भाई का हमको कोई अभी तक अपडेट नहीं मिल रहा है, क्या हुआ है क्या नहीं हुआ है। आपकी क्या मांग? हमारी मांग यही है कि उनको सुरक्षित जगह पे मतलब इलाज कराया जाए, जो भी होता है हमको अपडेट करवाया, जो भी हो उनका मांग पूरा हुआ जाए। जो उनके गांव के रिलेटिव जो है, अपना बेटा है बेटी है, वो सब निकल गए हैं घर से और रात तक पहुंच जाएंगे। बस मेरा कहना यही है। ઝઘડિયા તાલુકાના વાઘપુરા નજીક સિલિકા પ્લાન્ટમાં ટ્રક ચાલકે ટ્રકને રિવર્સમાં લેતા 3 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. ઝઘડિયા નજીક વાઘપુરા ગામ પાસે આવેલ ઔશિલ સિલિકા પ્લાન્ટનું મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રણાપુર ગામે રહેતા શ્રમજીવી મિથુન મેશુનાનાનો પરિવાર ઓલસિલ સિલિકા પ્લાન્ટમાં મજૂરી કામ કરે છે. ગત બપોરના સમયે મિથુન તથા તેની પત્ની અને તેના 4 સંતાનો સાથે સિલિકા બેગો ટ્રકમાં ભરવા માટે ગયા હતા. તેઓ સિલિકા બેગમાં ભરવાનું તથા તેને સિલાઈ મારવાનું કામ કરતા હતા ત્યારે મિથુનની બહેન અંજની ટ્રકની પાછળ કંડક્ટર સાઇડ પાછળના ટાયર પાસે મિથુનના સંતાનો દિયા, રિયા, આર્યન સાથે બેઠા હતા. તે સમયે અચાનક ટ્રકના ડ્રાઈવરે આવી ટ્રક ચાલુ કરી રિવર્સમાં લઈ આવી મિથુનના સંતાનો પર ચડાવી દીધી હતી, જેથી તેઓએ બૂમાબૂમ કરી ડ્રાઈવરને ડ્રાઈવરને ટ્રક ઊભી કરવા આગળ લેવાનું જણાવ્યું હતું. ટ્રકની પાછળ જોતાં તેમની 3 વર્ષની દીકરી દિવ્યા ઉપર ટ્રકનું ટાયર ચડી ગયું હતું અને ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમજ તેની અન્ય દીકરી રિયા તેમજ તેના દીકરા આર્યનને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે અવિધા ગામની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક દિવ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકાના મચામાળી ગામે મચ્છીના ભાગ પાડવા બાબતે પિતરાય ભાઈએ ભાઈની હત્યા કરી હતી. નેત્રંગ તાલુકાના માચામળી ગામે રહેતા જયેશભાઈ રાયસિંગભાઈ કોટણવાડિયા, પ્રવીણ ઉર્ફે રવિનભાઈ રમણભાઈ કોટણવાડિયા અને મંજુબેન રમીનભાઈ કોટણવાડિયા ધોલી ડેમ ખાતે મચ્છી મારવા ગયા હતા અને મચ્છી મારી અને તારીખ 5/5/2026ના સાંજના મચ્છીમારી મારેલા મચ્છીના સરખા ભાગ પાડી પોતપોતાનો મચ્છીનો ભાગ લઈને ઘરે પરત આવતા હતા. જે સમય દરમિયાન મચામળી ગામમાંથી આંજોલી ગામ તરફ જવાના બળદગાડાવાળા કાચા રસ્તા ઉપર મચ્છીના ભાગલા પાડવા બાબતે બંને સાવકા ભાઈઓ જયેશભાઈ કોટડિયા અને પ્રવીણ ઉર્ફે રવિન કોટડિયા વચ્ચે ઝઘડો થતાં જયેશભાઈ કોટવાડિયાએ તેની પાસેના થેલામાં રાખેલ શેરડી કાપવાનું કોયતું કાઢી પ્રવીણ ઉર્ફે રવિન
કોટવાડીને ગળાના ભાગે મારતા કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે જયેશભાઈ કોટવાડિયા ફરાર થઈ ગયા હતા. હત્યાની જાણ થતાં વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. વંજારાએ હત્યા અંગે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે તપાસ હાથ ધરેલ હતી, જેમાં હત્યા કરી નાસી ગયેલ આરોપી જયેશ રાયસિંગ કોટવાડિયાની નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના મુલકાપાડા ગામેથી ધરપકડ કરીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. દહેજના વડોદરાના બીટ જમાદાર લાંચ લેતા ભરૂચ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં પોલીસ કર્મીઓના માનવતાના અનેક કિસ્સાઓ વચ્ચે દહેજના પોલીસ મથકની હદમાં આવેલા વડોદરા પોલીસ ચોકીના બીટના જમાદાર માનવતાને શરમાવે તેવા હાર્ટ એટેકમાં મૃત્યુ પામેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટના મૃતકના પરિવારને આપવા માટે 1 લાખ રૂપિયાની માંગણી કરી 60,000ની લાંચ લેતા ભરૂચ એન્ટી કરપ્શનના છટકામાં ઝડપાઈ જતા પોલીસની છબીને લાંછન લગાવવાનું કૃત્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મળતી માહિતી અનુસાર દહેજ ખાતે આવેલી ખાનગી કંપનીઓમાં બાંધકામનું કામ ચાલતું હતું. તે સમય દરમિયાન ફરિયાદીના મિત્રને ફોન આવેલ અને જણાવેલ કે સ્ટાફના એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા તેઓને સારવાર અર્થે જોલવા ગામના દવાખાને લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંગે દહેજ પોલીસ સ્ટેશન ખાતે મોત અંગેનો ગુનો દાખલ કરી મોતની તપાસ અને કામના બીટના જમાદાર આરોપી કિરપાલસિંહ જગદીશસિંહ સોલંકીનો સોંપવામાં આવી હતી. મૃતકના પરિવારના સભ્યોને મરણના દાખલાની જરૂર હોય, જેથી દહેજ ગ્રામ પંચાયતમાં જતા તલાટીએ અકસ્માતના મોતની જાહેરાત તથા પીએમ નોટની કોપીની માંગણી કરતા જે લેવા માટે આ કામના વડોદરા પોલીસ ચોકીના બીટ જમાદાર આરોપી કિરપાલસિંહ જગદીશસિંહ સોલંકીનો સંપર્ક કર્યો હતો. તેઓએ અકસ્માતના મોતની જાહેરાત અને પીએમ નોટની કોપી આપવા રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી, જે અંગે રકઝક કરતા અંતે 70,000 લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે લાંચની રકમ મૃતકના ફરિયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા ટ્રેપ દરમિયાન આ કામના ફરિયાદી પાસેથી આરોપી કિરપાલસિંહ જગદીશસિંહ સોલંકીએ 70,000ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે 60,000 લાંચ દહેજ પોલીસ મથકમાં સ્વીકારી લેતા જ ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ દહેજ પોલીસ મથકમાં જ લાંચ્યા પોલીસકર્મીને રંગે હાથ ઝડપી પાડતા દહેજ પોલીસ મથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પાનોલી જીઆઈડીસી પ્રદૂષણનું હબ બની રહી છે. ધ્રુવ ટ્રેડ કેમ નામની કંપની દ્વારા જાહેરમાં કેમિકલયુક્ત પાણી વહેવડાવ્યું હતું. પાનોલી જીઆઈડીસીમાં કેટલાક નફાખોર ઉદ્યોગપતિઓ માટે પર્યાવરણ લોકોના સ્વાસ્થ્ય કરતાં રૂપિયો વાલો હોય તેમ લાગી રહ્યું છે. ફરી એકવાર પાનોલી જીઆઈડીસીમાં પ્રદૂષણ માફિયાઓ સક્રિય થયા છે અને આ વખતે નિશાન પર છે ધ્રુવ ટ્રેડ કેમ નામની કંપની. ભર ઉનાળે જ્યારે લોકો પીવાના એક ટીપા માટે તરસી રહ્યા છે, ત્યારે પાનોલીની ધ્રુવ ટ્રેડ કેમ કંપનીએ પોતાની માનવતા નેવે મૂકી છે. આ કંપની દ્વારા પોતાના ગેટની બહારથી 10.5 pH ધરાવતું અત્યંત ઝેરી અને આલ્કલાઇન કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં વહેતું કરી દેવામાં આવ્યું હતું. માત્ર થોડા રૂપિયાના ખર્ચ બચાવવાની લાલચમાં આ કંપનીએ આખા વિસ્તારના પર્યાવરણને જોખમમાં મૂકી દીધું છે. આ કોઈ પહેલો કિસ્સો નથી. પાનોલી જીઆઈડીસી હવે પ્રદૂષિત પાણી છોડવા માટે સુરક્ષિત ઠેકાણું બની ગઈ હોય તેવું લાગે છે. થોડા દિવસો પહેલાં જ એસિડિક પાણી વરસાદી કાંસોમાં વહેતું થયું હતું. અગાઉ પણ અનેક કંપનીઓ સામે જીપીસીબીએ દંડનીય કાર્યવાહી અને ક્લોઝર નોટિસો ફટકારી છે. છતાં ધ્રુવ ટ્રેડ કેમ જેવા એકમોએ કાયદાનો ડર કોઈ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. આ કેમિકલયુક્ત ઝેરી પાણી સીધું જ વરસાદી કાંસ મારફતે આસપાસના ખેતરોમાં પ્રસરી રહ્યું છે. ખેતીલાયક જમીન બંજર બની રહી છે અને આવા પાણીના લીધે ભૂગર્ભ જળ હવે પીવાલાયક તો ઠીક, વાપરવા લાયક પણ રહ્યા નથી. સ્થાનિક રહેવાસીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભો થઈ રહ્યા છે. હાલમાં આ મામલે જીપીસીબીમાં ફરિયાદ તો કરવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે શું તંત્ર માત્ર કાગળ પર જ કાર્યવાહી કરશે કે પછી આ પ્રદૂષણ ફેલાવતા રાક્ષસો સામે કડક હાથે કામ લઈને પાનોલી ધરાને બચાવશે કે નહીં? શું ધ્રુવ ટ્રેડ કેમ જેવી કંપનીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે કે પછી ગોઠવણના ખેલમાં પર્યાવરણ મળતું રહેશે? વિકાસ જરૂરી છે, પણ જો વિકાસ અહીં લોહી અને ઝેરના મિશ્રણથી આવતો હોય તો એ વિનાશની નિશાની છે. હવે સમય પાનોલીના જાગૃત નાગરિકો અને તંત્રએ સાથે મળીને આવા લુખ્ખા તત્વોને ખુલ્લા પાડવાની જરૂર પડી છે.
હાંસોટના ખરજ ગામે દત્તાત્રેય આશ્રમના અખંડ દત્તબાવનીના પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞને એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। ભરૂચના હાંસોટના ખરજ ગામે આવેલ દત્તાત્રેય આશ્રમ દ્વારા આયોજિત 24 કલાકના અખંડ દત્તબાવની પાઠ અને 51 કુંડી હનુમાન મહાયજ્ઞને એશિયા બુક ઓફ રેકોર્ડ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે। આ આયોજન આશ્રમના 10 વર્ષથી ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન 25 જેટલા મંડળોએ સતત 24 કલાક સુધી અખંડ દત્તબાવની પાઠ કરીને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। તે ઉપરાંત યોજાયેલ 51 કુંડી હનુમાન મહાયજ્ઞમાં અંદાજે 500 યજમાનોએ ભાગ લીધો હતો। યજ્ઞ દરમિયાન પાનના બીડાની 125 લાખ આહુતિ અર્પણ કરવામાં આવી હતી, જે આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું। આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આશ્રમના સંસ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા તેમજ આચાર્ય મનન પંડ્યાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય આશ્રમના આચાર્ય મનનભાઈ પંડ્યા। આજે એટલો બધો ખૂબ જ ઉત્સાહી દિવસ છે અમારા દત્તાશ્રય આશ્રમના છેલ્લા 10 વર્ષથી ભક્તિ અને સેવા કાર્યથી ચાલી રહ્યો છે। ગયા વર્ષે દત્તાશ્રય આશ્રમમાં 1008 કુંડી હનુમાન દાદાના 1.25 લાખ 1008 કુંડી હનુમાન દાદાનો એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ કર્યો હતો। એવી જ રીતે આ જ વર્ષે પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં અખંડ દત્તબાવની 24 કલાક ચાલી રહી છે અને એ દત્તબાવનીનું દરેકના જીવનમાં કલ્યાણ થાય। ગામે ગામથી ભક્તો પધારી 25 થી 30 જેટલા મંડળો પધારી હજારો લોકોની સંખ્યામાં આજે આ એવોર્ડ ગુરુ મહારાજની કૃપાથી આ ભૂમિ પર આપણને સૌને કલ્યાણ હેતુ આપણને પ્રાપ્ત થયો છે। બસ આવી જ રીતે આપણે હિન્દુ સનાતન વૈદિક ધર્મને આગળ લઈ જઈ અને ઘરે ઘરે ભક્તિ થાય એ હેતુથી આ કાર્ય કરીએ છીએ। ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય। ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય। દત્તાશ્રમ આશ્રમથી આચાર્ય ભાવિનભાઈ પંડ્યા જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ પવિત્ર દત્તાશ્રયની ભૂમિ પર એકદમ અનોખું કાર્ય 24 કલાક અખંડ દત્તબાવની અને એ પણ એશિયા બુકમાં રેકોર્ડમાં નોંધાવી ખૂબ જ આનંદની લાગણી ઉભાવી ગઈ છે અને ઇન્ડિયા બુકમાં પણ એને નોંધ લીધી છે। અને આ નોંધ લેતા સાથે 18 થી 20 જેટલા મંડળો ભક્તિભાવ અને સંગીત સાથે ખૂબ જ ભવ્યતાપૂર્વક આનંદયુક્ત આ પાટોત્સવને ઉજવણી કરી છે અને ઉજવણીની સાથે સાથે હનુમાનજીનો પણ ખૂબ જ ભવ્યતાપૂર્વકનો યજ્ઞ 1,25,000 પાનના બીડા સાથે 500 જેટલા યજમાનો સાથે અને સાથે ઈશ્વરભાઈની પણ અહીંયા ઉપસ્થિતિમાં ખૂબ જ ગર્વ અનુભવાય એવી ક્ષણ અને તમે બધા પણ આ ભૂમિ પર આવી પોતાના જીવનને ધન્ય બનાવો એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના। ગુરુ મહારાજ સૌનું કાર્ય કરે, સૌને પ્રસન્ન રાખે, સૌને સ્વસ્થ રહે। ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય। તો આ હતા આજના સમાચાર। નવી ઘટનાઓ સાથે ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ। નમસ્કાર।